અને અહીંયાથી મધર્સ બધા જ સ્ટેજ ઉપર રહેજો, બધા મધર્સ સ્ટેજ ઉપર રહેજો પ્લીઝ. મધર્સ મારી સાથે હોય અને હું મધર્સ સાથે ઇન્ટરેક્શન ન કરું ને તો મને મજા ન આવે, અંદરના એન્કરને મજા ન આવે. એટલે મારે તો આવવું જ પડે મધર્સ માટે. તો હમણાં એક સોંગ વાગ્યું કે વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ, બરોબર? તો પછી મધર અને સનની જોડી હોય એ તો બેસ્ટ ફ્રેન્ડ જેવી જ હોય. અને કોઈક વાર તમને પજવતા પણ હશે, તમે ગુસ્સો પણ કરતા હશો એ લોકો સામે, બરોબર? પણ આખરે તો દીકરા છે આપણા. તો હવે હું તમારામાંથી કોઈ પણ એકનો એક્સપિરિયન્સ શેર કરાવવા માંગીશ અને આઈ થિંક તમારે શેર કરવું છે. શું છે તમારું નામ? પૂજા. તો પૂજા મેમ છે આપણી સાથે અને દીકરાનું નામ ધૈર્ય. ધૈર્ય. તો ધૈર્યના મમ્મી પૂજા મેડમ કંઈક કહેશે આપણને. સો યસ મેમ પ્લીઝ. હું એક જ વસ્તુ કહી કે બાળકો આપણી પાસે ના હોય ને ત્યારે આપણને એમ થાય કે એ નથી, ને હોય ને ત્યારે એમ થાય કે હા તો કેટલો તોફાન કરે છે. હું તો આખો દિવસ ઘરે હોતી જ નથી, એના દાદા દાદી જેને સાચવે છે. પણ સાંજે આવું ને 2 કલાક તો સોફે બેઠો બેઠો મમ્મા ભૂ પીવું, મમ્મા આ જોઈએ, ત્યારે એટલો ગુસ્સો આવે કે લઈ લેને જાતે. ત્યારે એમ થાય કે દાદા દાદી આખો દિવસ કેટલી રીતે સારી રીતે એને સાચવતા હશે એમ. એટલા માટે આપણને કીધા કરે. હું ઘણીવાર મમ્મી પપ્પાને ખીજાવું કે તમે શું કામ એને ચાગલો કરો, એને જાતે લેવા દ્યો. તો એમ કે નાનો છે, એનું બાળપણ થોડું પાછું આવવાનું છે, રમી લેવા દે ને પછી બધું મુકાઈ જશે એમ. એટલે છોકરા ન હોય ને ઘરે ત્યારે એમ થાય કે કોઈ નથી ઘરમાં, ને હોય ને ત્યારે એમ થાય બહુ તોફાન કરે છે. એક્ઝેક્ટલી. અને બધા જ અગ્રી છે અહીંયા, બધા જ પેરેન્ટ્સ, બધા મધર્સ અગ્રી છે અહીંયા, બધાએ ક્લેપ કરી. અને તો તમને શું લાગે છે કે ભાઈ આ મેમ છે કે ટીચર્સ છે એ લોકો નહીં થાકતા હોય? શ્યોર, હું એ સ્પીચ આપવા જ માગું છું. મેડમ મારે વાત થઈ ગઈ અને મેડમે મને કીધું પણ છે, એ હમણાં નેક્સ્ટ ટર્નમાં આપી દઉં છું. ઓકે, તો મારે વેઇટ કરવું પડશે અને તમારે બધાને પણ વેઇટ કરવું પડશે. તો ચલો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મધર્સ અને સન માટે. એવરીબડી પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર ધીસ બ્યુટીફુલ પેર.